હવે વાત કરીએ ચીનની ચેતવણી વિશે। રાહુલ ગાંધીના ટ્વીટ પર ગૃહમંત્રીનો પલટવાર। ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કર્યો પલટવાર। ઇજાગ્રસ્ત સૈનિકના પિતાના નિવેદન બાદ અમિત શાહે કર્યો પલટવાર। ઇજાગ્રસ્ત સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને આપ્યો સીધો સંદેશ। સમગ્ર દેશ જે સમય એક છે ત્યારે રાહુલ ગાંધીએ પણ પક્ષીય રાજકારણથી ઉઠી દેશહિતમાં વાત કરવી જોઈએ। ઇજાગ્રસ્ત સૈનિકના પિતાએ જ સ્પષ્ટ સંદેશો આપ્યો। સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને આપ્યો સંદેશ। અમિત શાહે પલટવાર કરતા ટ્વીટ કરી અને આ અંગે સ્પષ્ટ લખ્યું છે કે હાલનો જે સમય ચાલી રહ્યો છે તેમાં રાજકારણથી ઉઠી દેશહિતમાં વાત કરવી યોગ્ય છે। कि भारतीय सेना मजबूत सेना है, चीन को हरा सकती है और भी देशों को हरा सकती है। और राहुल गांधी आप नेतागिरी मत करना, ये राजनीति अच्छी नहीं है। हमारा थोड़ा पहले भी फौज में शाह लड़ेगा, अभी फिर और लड़ेगा, शेर बनेगा। ठीक हो गए, भगवान चाहे ठीक हो जाए जल्दी, फिर भी लड़ेगा साथ में चलता है। દેશના વાયુસેના અધ્યક્ષનો હુંકાર શહીદોનું બલિદાન એળે નહીં જાય। હૈદરાબાદમાં વાયુસેનાની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં વાયુસેનાના 123 જવાનો સામેલ થયા। વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા પરેડમાં હાજર રહ્યા, જ્યાં તેમણે સંબોધન કરતા કહ્યું કે ભારતીય સશસ્ત્ર સેના કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે। ચીન સાથેનો વિવાદ બને ત્યાં સુધી શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એરફોર્સ એકેડેમી ડુંડીગલમાં જવાનોની કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ થઈ, જ્યાં પહેલી વાર આ પરેડમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા। સેના અધ્યક્ષ અને જવાનો પાસિંગ આઉટ પરેડ દરમિયાન વાયુસેનાએ આકાશમાં કૌવત બતાવ્યું। આટલા વર્ષોમાં પહેલી વાર જવાનોના પરિવારજનો પાસિંગ આઉટ પરેડમાં સામેલ ન થઈ શક્યા। કોરોનાની સ્થિતિ અને ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। The development at the LAC in Ladakh is a small snapshot of what we are required to handle at short notice. In spite of unacceptable Chinese actions after agreements reached during military talks and resultant loss of life, all efforts are underway to ensure that the current situation at LAC is resolved peacefully. It should be very clear that we are well prepared and suitably deployed to respond to any contingency. I assure the nation that we are determined to deliver and will never let the sacrifice of our braves of Galwan go in vain. ગલવાન ઘાટી સંઘર્ષ પર અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન આપ્યું છે। અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે ચીન ભારત સાથેના તણાવને ભડકાવી રહ્યું છે। પોમ્પિયોએ ચીનના સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીને દુષ્ટતા કરનારી પાર્ટી ગણાવી છે। અમેરિકાના વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તેમણે શુક્રવારે ચીનના ટોચના રાજદૂત યાંગ જિયાચી સાથે હવાઈમાં મુલાકાત કરી છે। યાંગ જિયાચી એ જ છે જે ચીન તરફથી ભારત સાથેના સીમા વિવાદના મુખ્ય વાર્તાકાર છે। પોમ્પિયોએ કહ્યું કે કમ્યુનિસ્ટ પાર્ટી નાટો જેવા સંસ્થાઓએ બનાવેલી સ્વતંત્ર દુનિયાને ફરી જૂના ઢાંચામાં લઈ જવા માંગે છે। ચીનની સેનાએ એલએસી પર દેશની સૌથી મોટી લોકશાહી સાથેના તણાવને વધાર્યો છે। પોમ્પિયો ભારતના જવાનોની શહીદી પર દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે। તેમણે દુઃખની ઘડીમાં અમેરિકા ભારતની સાથે હોવાનું પણ કહ્યું હતું। Border tensions. We see them today in India, the world's most populous democracy. We watch as it militarizes the South China Sea and illegally claims more territory there, threatening vital sea lanes, a promise it broke again. But the CCP isn't just a rogue actor in its own neighborhood. If it was, we might think differently about it. Indian Air Force is ready for any eventuality. Whether it will be in any role Air Force is required, whether it is to strike the enemy positions, whether it is to strike the positions where enemy is trying to enter, or any other form of strike, counter air or anything. I mean, I will not elaborate on it, but Indian Air Force is ready.
not only in carrying out the strike and interceptions, air defense role, but also in support of the army in the form of attack helicopters, Apaches, the Chinook helicopters for logistics, the C-130 Hercules and the C-17 Globemasters to carry out dropping the heavy loads, carrying heavy loads from one place to another, induction of troops, overall role, and all, even our ground establishments, missile units, as well as our radar units, everything will be in operation if required. So, though the peaceful talks of peace are going on, negotiations are going on, that's besides. Indian Air Force is totally ready, and it was always ready. कि उन्होंने ये देश को विश्वास दिलाया है कि आप अपने आर्म फोर्सेस के ऊपर विश्वास रखिए और हम इस देश को सिक्योर रखने में, हम इस देश की सुरक्षा करने में बहुत सक्षम हैं। जो तीनों सेनाएं हैं, आर्मी हो, नेवी हो और एयरफोर्स है, ये तीनों सेनाएं ये बिल्कुल तैयार हैं कोई भी चीज का सामना करने के लिए, कोई भी अटैक का मुंह तोड़ जवाब देने के लिए। हमारे जो 20 सैनिक जिन्हें वीर गति मिली है 15 और 16 जून की रात को, उनका जो ये त्याग है, इसे हम व्यर्थ नहीं जाने देंगे। इसका मतलब ये है कि लेट अस वेट एंड वॉच, द फोर्सेस विल टेक एन एक्शन विथ and at the time and at the place of their choosing. સુપર પાવર બનવાનું સપનું જોતા ચીનના દિવસો ભરાઈ ગયા છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે સતત એવા સંકેત મળી રહ્યા છે જે ચીન માટે કોઈ મોટા આંચકાથી કમ નથી। ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ જોરશોરથી થવા લાગ્યો છે અને તેના જ માટે ચીનથી આવતા તમામ સામાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। હવે અમેરિકાએ પણ ચીન સાથે દરેક પ્રકારના વ્યાપારિક સંબંધો ખતમ કરવાનો સંકેત આપ્યો છે। मतलब કે ભારત અમેરિકા સાથે મળીને આપશે ચીનને ડબલ ઝટકો। કોરોના ફેલાવીને જલસા કરતા ચાઇનીઝ ડ્રેગનની પૂંછડી કાપવાનું આખું ઓપરેશન શું છે, જુઓ આ અહેવાલમાં। સુપર પાવર બનવાનું સપનું જોઈ રહેલા ચીનના આવશે બુરે દિન। આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવાની ડ્રેગનને મળશે સજા। ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ સામે જોરશોરથી શરૂ થઈ ગયો છે વિરોધ। દુનિયાના તમામ દેશો કોરોનાને કારણે હેરાન પરેશાન છે। ચાઇનીઝ ડ્રેગન પોતાના જ દેશમાં જલસા કરી રહ્યો છે। દુનિયાના દેશો કોરોના સામે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે, ત્યારે ચીને દેશમાં ધંધા રોજગાર ચાલુ કરી દીધા છે। જો કે ચીનની આ 4 દિનની ચાંદની હવે પૂરી થવાની છે, કેમ કે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે મોટો નિર્ણય। અમેરિકા ચીનની સાથે સંપૂર્ણ પ્રકારના સંબંધો તોડી શકે છે। અમેરિકાની પાસે નીતિઓના અનેક વિકલ્પ છે, જેમાં ચીન સાથે તમામ સંબંધો તોડવાનો વિકલ્પ પણ છે, પરંતુ આ નિર્ણય પરિસ્થિતિઓના હિસાબથી નક્કી કરવામાં આવશે। અત્યાર સુધી ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો હતો, પરંતુ હવે નહીં। અમેરિકાએ સંસદમાં એવું બિલ રજૂ કર્યું કે જેનાથી ચીનના ઉત્પાદનો માટે અમેરિકામાં નો એન્ટ્રીનો બોર્ડ લાગી જશે। બંધ થવાનો છે ચીનનો ગોરખ ધંધો, ડ્રેગનનો વેપાર પણ થઈ જશે મંદો। ચીન પર કહેર બનીને તૂટવાનો છે કોરોના કાંડ। અમેરિકાના 9 સેનેટર સહિત સંસદ કોંગ્રેસે એક બિલ રજૂ કર્યું, જે ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર આપી દેશે। જો આ અધિકાર મળી જશે તો લાલઘૂમ ટ્રમ્પ ચીનને મસળી નાખશે। અમેરિકાના 9 સેનેટર્સે સંસદના ઉપરી સદનમાં બિલને રજૂ કર્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અધિકાર મળી જશે કે તે ચીનને 60 દિવસની અંદર કોરોનાની તપાસ માટે મજબૂર કરી શકે। વુહાન લેબની તપાસ અમેરિકા જાતે કરશે। ટ્રમ્પને અધિકાર હશે કે તે ચીનના કીડા મકોડાવાળા બજારને બંધ કરવા માટે કહી શકે। જો ચીન આનાકાની કરશે તો ટ્રમ્પ વેપાર સંપત્તિઓને સીઝ કરી શકે છે, તે વિઝા બેન કરી શકે છે।
ચીનના નાગરિકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી શકે છે. ચીનની કંપનીઓને અમેરિકી સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર કરતી રોકી શકે છે. એટલે કે ટ્રમ્પને તે હથિયાર મળી જશે જે આજની દુનિયામાં એટમ બોમ્બ જેવી તાકાત રાખે છે. આ સિવાય દક્ષિણ ચીન સાગર અને તાઇવાનને લઈ ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવા બિલ પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી ચીનની મુશ્કેલી વધી શકે છે. ટ્રમ્પે ચીનને ઉઈગર અને અન્ય જાતિ અલ્પસંખ્યકોની સામે ચલાવેલા તેના અભિયાન માટે દંડિત કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. એક બાજુ જે અમેરિકાએ તમામ સંબંધો તોડવાનું અલ્ટિમેટમ આપ્યું છે, તો ભારતે તેની શરૂઆત પણ કરી દીધી છે, જેમાં સરકાર ચીનથી આયાત થનારા સામાન પર ટેક્સ વધારશે, બીજા દેશોથી આવનારા સામાન પર ટેક્સ ઓછો કરી દેશે, ભારતમાં બનેલા સામાન સસ્તા થાય તેના માટે ટેક્સ છૂટ અપાશે, ભારત બીજા દેશોની સાથે વિશેષ આર્થિક કરાર કરશે, મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત પર જોર અપાશે, ચીનની એપને ઝડપથી બંધ કરી દેવામાં આવશે, ચીની કંપનીઓના તમામ ઓર્ડર રદ થશે, અમેરિકા સહિત બીજા દેશોની સાથે આર્થિક ગઠબંધન વધશે. હવે આખા દેશે તે ચીન સાથે લડવાનું છે જેણે આપણા સંયમ, આપણી વિનમ્રતાની પરીક્ષા લીધી છે. તેના માટે ચીનના સંપૂર્ણ બહિષ્કારને જન આંદોલન બનાવો અને ચીન સામે મહત્વપૂર્ણ રોલ ભજવો. તમે આ રોલ કેવી રીતે ભજવી શકો એ તમને બતાવીએ. ચીનમાં બનેલ મોબાઈલ ફોન ન ખરીદશો, ચાઇનીઝ એપને દૂર કરી દો, ચીનમાં બનેલા રમકડા ન ખરીદશો, ચીનનું સસ્તું ટીવી ન ખરીદશો, ચીનમાં બનેલા સસ્તા વાહન ન ખરીદશો. ચીન સામે હવે ગ્લોબલ ચક્રવ્યૂહ તૈયાર થઈ રહ્યું છે અને ભારતની તાકાત સતત વધી રહી છે. જ્યારે ચીન પર દબાણ વધી રહ્યું છે, એવામાં ચીનની કોઈ પણ અવરચંડાઈ તેને મુશ્કેલીમાં મૂકી શકે છે.